નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, આંગણવાડીને લઈને મહત્ત્વની અપડેટ સામે આવી છે। આ અપડેટ આંગણવાડી કેન્દ્રોને લઈને આપવામાં આવી રહી છે, જેમાં આંગણવાડી બહેનો દ્વારા એક સારું પગલું ભરવામાં આવ્યું છે। આંગણવાડી કેન્દ્રોમાં બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરીને કુપોષણને દૂર કરવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। જિલ્લામાં કુલ 2116 આંગણવાડી કેન્દ્ર આવેલી છે, જેમાં કુલ 1,03,950 જેટલા 0 થી 5 વર્ષના બાળકોને પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે જેવી યોજનાનો ICDS અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અને તેમની વજન ઊંચાઈની નિયમિતપણે માપણી કરવામાં આવે છે। બાળકોનું વજન અને ઊંચાઈનો ડેટાની એન્ટ્રી ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં વર્કર બહેનો દ્વારા કરવામાં આવતી હોય છે, જેના આધારે WHO સ્ટાન્ડર્ડ મુજબ પોષણ સ્તર નક્કી કરવામાં આવે છે। તમામ બાળકોના વજન ઊંચાઈનું માપન નિયમિત અને ચોકસાઈથી થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમની સૂચના અનુસાર અને પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં આકસ્મિક વિઝિટ અને ક્રોસ ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે। પ્રોગ્રામ ઓફિસરની કચેરી દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવીને પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં એન્ટ્રી અને વાસ્તવિકતાની આંકડાની સ્થળ તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ 2264 બાળકોના વજન ઊંચાઈનું ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી અમુક બાળકોના વજનમાં અને ઊંચાઈના ડેટામાં તફાવત જોવા મળ્યો હતો। જે બાદ પ્રોગ્રામ ઓફિસર દ્વારા તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આ એન્ટ્રી ચોકસાઈથી કરવા અંગે તાકીદ કરીને બાળકોને પોષણ મળે તે અભિગમને કેન્દ્રમાં રાખીને કામગીરી કરવા સૂચના આપી હતી। વધુમાં સરકારશ્રીની સૂચના અનુસાર અતિ કુપોષિત બાળકોનું નિયમિતપણે હેલ્થ સ્ક્રીનિંગ કરીને કોઈ પણ બાળકમાં તબીબી ખામી જણાય તો ચાઇલ્ડ ન્યુટ્રિશિયન ટ્રીટમેન્ટ સેન્ટરમાં રિફર કરવા પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી હતી। ધન્યવાદ।